હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલમાં. આજે આપણે પ્રશ્ન નંબર 5C ચાલુ કરીએ. રીડ ધ ફોલોઈંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો આપણે 5C અને એસે વાળો આખો નિબંધવાળો આખો પ્રશ્ન આપણે આજે પૂરો કરીશું. અહીં તમને એક આખું ટેબલ આપ્યું છે. પીરિયડ આપ્યો, ટાઈમ આપ્યો, સબ્જેક્ટ આપ્યો અને ટીચર્સના નામ આપ્યા છે. નીચે તમને આ કોષ્ટકમાંથી 5 પ્રશ્નો પૂછાશે, એના આપણે જવાબ આપવાના આવશે. પહેલો છે, વિચ સબ્જેક્ટ વિલ ધ સ્ટુડન્ટ લર્ન એટ 11:50. તો આન્સર તમને મેં નીચે લખીને આપ્યો છે. ધ સ્ટુડન્ટ વિલ લર્ન ઇંગ્લિશ એટ 11:50. બીજું છે, હુ ટીચ મેથ્સ. તો ઉપર તમે જો મેથ્સમાં કયા શિક્ષક છે? મિસ્ટર શાહ. જવાબ શું થશે? મિસ્ટર શાહ ટીચીસ મેથ્સ. ત્રીજો પ્રશ્ન, ડઝ મિસ્ટર મોદી ટીચ ઇંગ્લિશ. તો મિસ્ટર મોદી છે એ તો સાયન્સ ભણાવે. જો મિસ્ટર મોદીમાં સાયન્સ છે તો એ ઇંગ્લિશ ભણાવતા નથી. તો આપણે શું લખશું? નો, મિસ્ટર મોદી ડઝ નોટ લર્ન ઇંગ્લિશ. ચોથું, વેન વિલ ધ સ્ટુડન્ટ લર્ન સાયન્સ. તો સાયન્સ ક્યારે ભણે છે ભાઈ? 12:25 થી ચાલુ થાય છે. તો આપણે શું લખશું? ધ સ્ટુડન્ટ વિલ લર્ન સાયન્સ ફ્રોમ 12:25 to 1 PM. રાઈટ? તો 12:25 to 1 થઈ જશે. પાંચમું કીધું, હાઉ લોંગ ઇઝ ધ શોર્ટ બ્રેક. તો શોર્ટ બ્રેક ક્યારે મળે છે? જો અહીં શોર્ટ બ્રેક આવ્યો છે 1 થી 1:15. તો શોર્ટ બ્રેક ઇઝ 15 મિનિટ. તો 1 થી 1:15 તો 15 મિનિટ થઈ. તો આન્સર તમને આપ્યા છે. ત્યાર પછી બીજો શું છે? તમને આદિત્ય બુક સ્ટોર આપ્યું છે. તો એનું એડ્રેસ આપ્યું છે ભાઈ દેવન ક્રેસન્ટ રોડ, ભાવનગર. તો અહીંયા આઈટમ આપી છે ભાઈ સિંગલ લાઈન નોટબુક, એની ક્વોન્ટિટી છે, રેટ છે અને ટોટલ અમાઉન્ટ, અને આ એક પ્રકારનું બિલ છે. તો અહીંયા તમને આ 5 પ્રશ્નો આપ્યા છે, એના જવાબ તમને નીચે આપું છું. ત્યાર પછી ત્રીજું શું છે ભાઈ? સંદન શોપ છે. ત્યાં ભાઈ નેટ વેટ 100 ગ્રામ, મેક્સ રિટેલ પ્રાઇસ 12 રૂપીસ. તો આ શોપની દુકાન છે. આ તમને બધી આખી માહિતી આપી છે. એની નીચે 5 પ્રશ્નો આપ્યા છે આ રીતે. તો 5 પ્રશ્નોના જવાબો તમને નીચે લખીને આપું. ત્યાર પછી ચોથામાં શું છે? કાલા બહાર. તો આ એક સેલ છે. સેલમાં 20% ડિસ્કાઉન્ટ છે. આવું સારીઝ અને ડ્રેસ આમાં મળે છે. આનો ટાઈમ આપ્યો છે, એડ્રેસ આપ્યો છે અને સન્ડે ક્લોઝ છે એવું આપ્યું છે. એની પરથી તમારે નીચેના 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આ 5 પ્રશ્નો મેં તમને અહીંયા આપી દીધા છે. તો તમે આન્સર એમાંથી લખી શકો છો. અને એકદમ સરળ છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. તો શોપનું નામ અહીંયા ઉપર આપ્યું જ છે, કાલા બહાર, કલા બહાર. વેન ઇઝ ધ શોપ ઓપન એવરી ડે. શોપ ઓપન એવરી ડે. ટાઈમ આપ્યો છે 10 to 9 PM. તો આ રીતે બધું એકદમ સરળ છે. તમને જવાબ આપ્યા છે, તમે આમાંથી પણ લખી શકો છો.
આ માત્ર તમારી માહિતી માટે છે, કોપી કરવા માટે નહીં. તમને ના આવડે તો આમાં તમે જોવાનું છે, નકર બને ત્યાં સુધી જવાબ જાતે લખવાનો. ત્યાર પછી ક્વેશ્ચન 5D છે, રાઇટ અબાઉટ 6 સેન્ટેન્સ ઓન ધ ફોલોઇંગ. તો તમને ભાઈ આમાં એસે આપ્યા છે, 4 એસે આપ્યા છે અને પાછળ પણ એસે આપ્યા છે. પાછળ 2 નવા એસે આપ્યા છે કે માય ફેવરિટ ફેસ્ટિવલ અને વિઝિટ ટુ અ ઝૂ. તો આમાંથી ગમે એની 1 આઉટ ઓફ 2. તો તમને એક્ઝામમાં 2 કેટલા નિબંધ આપશે? 2 નિબંધ આપશે, 2 એસે આપશે, એમાંથી તમારે એક જ લખવાનું છે. તો અમે તમને આ 4નું સોલ્યુશન આપ્યું છે. માય વિઝિટ ટુ અ ફેર, માય ફેવરિટ એનિમલ, માય ફેવરિટ ટીચર અને માય હોબી. હોબી એટલે શોખ થાય, ટીચર એટલે આપણો શિક્ષક જે ગમતા હોય, ફેવરિટ એનિમલ અને માય વિઝિટ ફેર. તો આ ચારેના જવાબ તમને નીચે આપ્યા છે, એકદમ સરળ. અને અહીંયા આપણે શું કીધું છે? માત્ર 6 વાક્ય લખવાના કીધા છે, એટલે આપણે એટલા જ આપેલા છે. તો તમે લખી શકો છો. તો આ એસેનું સોલ્યુશન આપું છું. બીજો નિબંધ છે માય ફેવરિટ એનિમલ. ત્રીજો છે માય ફેવરિટ ટીચર્સ. તો આમાં તમે તમારા ટીચર જે તમને ગમતા હોય એનું પણ તમે આમાં લખી શકો છો. ખાલી સેન્ટેન્સમાં થોડો એવો બદલાવ આવે તો તમે આખું પોતાની જાતે પણ લખી શકો છો. ત્યાર પછી ચોથો છે માય હોબી. તો મિત્રો અહીંયા મેં તમને 4 એસેના સોલ્યુશન આપ્યા છે. એમાંથી તમારે માત્ર એક જ એસે લખવાનો છે. એટલે એકદમ સરળ વસ્તુ છે અને તમને સમજાય એવી ભાષામાં મેં તમને આ એસે લખ્યા છે. તો આ સિવાય આની પહેલાં આપણે ઇંગ્લિશના 5 વિડીયો પાર્ટ 1, 2, 3, 4, 5 અને આ 6 પાર્ટ છે. તો એ પણ બધા તમે જોઈ લેજો. અંગ્રેજી વિકાસ અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણું અહીંયા પૂરું થાય છે. આની પહેલાં આપણે મેથ્સ,
સાયન્સ, એસએસ, ગુજરાતી, હિન્દી અને આ છેલ્લું ઇંગ્લિશ, આનું સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો અમારી ચેનલ વધારે સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને ફરજિયાત તમે લાઈક કરો, તો અમે વધારે એવા વિડીયો આવા મૂકીશું અને તમામ વિષયનું સોલ્યુશન મૂકશું. થેન્ક યુ. નમસ્કાર દોસ્તો, આવા જ વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો.